નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું ફરી વખત સ્વાગત કરું છું। હવે ગયા લેક્ચરની અંદર આપણે અર્થશાસ્ત્રનો લેક્ચર હતો અને અર્થશાસ્ત્રના લેક્ચરની અંદર આપણે તેની પેપર સ્ટાઇલ એટલે કે બોર્ડની અંદર જે પ્રકારનો પેપર પૂછાય છે એ પેપર અને એ વિષય પરિચય એટલે કે અર્થશાસ્ત્રની અંદર કેવા કેવા ટૂંકમાં છે એ પાઠ આપેલા છે એની આપણે ચર્ચા કરી હતી। હવે આપણે છે એ સમાજશાસ્ત્રનો એક લેક્ચર ભણ્યા, બરાબર, જે આપણો ગૂગલ મીટ એપ્લિકેશનની અંદર લાઈવ લેક્ચર હતો, બરાબર। ત્યારે આપણે છે એક લેક્ચરની ચર્ચા કરી હતી અને એ લેક્ચરમાં શું ભણ્યા હતા તો કે આપણો જે પહેલો લેક્ચર હતો એની અંદર આપણે સમાજશાસ્ત્રની પેપર સ્ટાઇલ, સમાજશાસ્ત્રનો વિષય પરિચય એટલે કે 12મા ધોરણનું આપણું જે સમાજશાસ્ત્ર છે એની અંદર કેવા કેવા પાઠ આવે છે અને કેવા પ્રકારનું છે એની અંદર થોડીક માહિતી છે, કેટલા પાઠ છે એની આપણે ચર્ચા કરી છે। હવે આપણે સમાજશાસ્ત્રમાં એક ડગલું આગળ ભરવું છે, એટલે કે છે એ હવે આપણે સમાજશાસ્ત્રની અંદર એન્ટ્રી કરવી છે, બરાબર। તો શરૂઆત કરીએ ધોરણ 12 આર્ટ્સ સમાજશાસ્ત્ર, બરાબર। સૌથી પહેલાં આપણે વાત કરશું કે ભાઈ આપણો જે પાઠ છે, બરાબર, પાઠ નંબર 1, પ્રકરણ નંબર 1, જેમનું નામ છે ભારતનું વસ્તી વૈવિધ્ય। ભારતનું પાઠ નંબર 1, ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા, બરાબર। ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા, બરાબર। તો સૌથી પહેલાં તો આપણા જે પાઠનું હેડિંગ છે, પ્રકરણનું જે હેડિંગ છે, બરાબર, એનું જે શીર્ષક છે એની થોડી ઘણી ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી છે, પણ હજી પણ થોડી ઘણી ચર્ચા ફરીવાર કરી લઈએ। તો કે સૌથી પહેલો મુદ્દો એવો છે કે ભાઈ ભારતમાં વસ્તીનું વૈવિધ્ય, ભારતનું વસ્તી વૈવિધ્ય એટલે કે એનો અર્થ એવો કે ભાઈ ભારતની વસ્તીમાં વૈવિધ્ય, વૈવિધ્ય એટલે કે વિવિધતાઓ, બરાબર। ભારતની વસ્તીમાં વિવિધતાઓ, અને તમને બધાયને ખ્યાલ છે કે ભાઈ ભારત દેશની અંદર વસ્તીમાં ઘણું બધું વૈવિધ્યતા ભારત દેશ ધરાવે છે, બરાબર। ભારત દેશ છે એ વિવિધતા ધરાવતો દેશ છે, ચાહે ભૌગોલિક વિવિધતા હોય, ચાહે વસ્તી વિવિધતા હોય કે કોઈ એ સાંસ્કૃતિક વિવિધતા હોય કે પછી પ્રાકૃતિક વિવિધતા હોય, બરાબર। તો આ ભારત દેશ છે એની વિવિધતા ખૂબ જ છે, ઘણી બધી વિવિધતાઓ છે। તો એમાંનું આજે આપણે એક વસ્તી વૈવિધ્ય વિશે છે એ વાત કરવાની છે આ પાઠની અંદર, બરાબર। ત્યાર પછી બીજો ટોપિક એવો છે ભણવાનો આ પાઠની અંદર કે રાષ્ટ્રીય એકતા, બરાબર, રાષ્ટ્રીય એકતા, બરાબર। તમે આગળ પાઠની અંદર છે એ આગળ ધોરણની અંદર છે એ ભણીને આવ્યા છો, હિન્દીમાં કદાચ છે એ તમે કહેવત પણ એવી સાંભળેલી છે, બરાબર, અને પાઠ પણ ભણેલા હશો, એકતા મેં હી બલ, આવો એક પાઠ આવતો, બરાબર, કે ભાઈ એક ભાઈને છે એ 4 દીકરા હોય। હવે આ 4 દીકરા છે એ વારંવાર ઝઘડ્યા કરતા હોય છે, કંઈક ને કંઈક નાની નાની વાતમાંથી છે એ ઝઘડ્યા કરતા હોય છે। હવે એમાં એ ભાઈનો છે એ કંટાળીને મગજ જાય છે એક દી
ચારેયને બોલાવે છે, હાલે ચારે અહીંયા આવતો છેડાળાઓ, બરોબર, એમ કરીને ચારેયને બોલાવે છે, બરોબર. અને ચારેયને સૌથી પહેલા એક એક લાકડી આપે છે, બરોબર. અને કહે છે કે ભાઈ આ 4 લાકડી છે એ તમને એક એક આપી છે, એ લાકડી તમારે તોડવાનું છે. તો ચારે ફટ કરતી ગોઠણે આમ મારીને બટકા કરી નાખે છે 2. આમાં શું, એમાં તો અમને કેદુના બોલાવતા થાય કે 4 લાકડી તોડવા નથી, હાથે ન તોડ નખાય, બરોબર. ખીજાઈ ગયા ચારે, બરોબર. હવે ન્યાય ભાઈની વાત પૂરી નથી થતી, બરોબર. ત્યાર પછી એને છે ચારેયને એક એક લાકડીનો ભારો આપવામાં આવે છે. આ તમે ભણી ગયેલા છો, આ તમને ખાલી જસ્ટ એક વાર્તા કહું છું તમને. કદાચ કોઈ કેદુસની છે એ કોઈ સાહેબે વાર્તા નહીં કીધું, આજ મેં કીધું વાર્તા કહી દઉં એકાદી હારી મસ્તી, બરોબર. તો એ ચારેયને છે એક એક ભારો આપે છે લાકડીનો અને કહે છે કે ચાલો આને તોડો, બરોબર. ચારેય છે બળ કરી કરીને તૂટી જાય છે, એટલે કે ટૂંકમાં ખૂબ બળ કરે છે, પરંતુ એ લાકડાનો ભારો છે, લાકડીનો ભારો છે એ 4માંથી એક પણ ભાઈ છે એ તોડી શકતો નથી, બરોબર. આ લાકડીનો ભારો છે એ 4માંથી એક પણ ભાઈ છે તોડી શકતો નથી, બરોબર. તો આ વાર્તા કે પછી વાત, એ વાત ઉપરથી એ ભાઈ છે એ ચારેય દીકરાઓને છે એ સમજાવવા માગે છે કે ભાઈ તમે ચારેય જો સાથે હશો, બરોબર, ચારેય તમે સાથે હશો તો તમને ક્યારેય કાંઈ તકલીફ પડશે નહીં, તમને કોઈ હરાવી શકશે નહીં, બરોબર. જો તમે અલગ અલગ હશો તો તમને બધા લોકો હરાવી શકશે. જો તમે 4 હારે હશો તો તમે એકબીજાની શક્તિ બની અને છે એ આગળ વધી શકશો. આવું એ ભાઈ છે એ છોકરાઓને, દીકરાઓને સમજાવે છે, એટલે કે ટૂંકમાં એ એકતાનું મહત્વ સમજાવે છે, બરોબર. એકતાનું મહત્વ સમજાવે છે, બરોબર. તો આવી જ કંઈક વાતો આ રાષ્ટ્રીય એકતાની અંદર આપણે કરવાની છે. આખા દેશની એકતાની વાત ચાલે છે અહીંયા આ પાઠની અંદર, બરોબર. આ માત્ર 4 ભાઈની વાત નથી, આ આખા દેશની એકતા એટલે કે રાષ્ટ્રીય એકતાની વાત આપણે આ પાઠની અંદર કરવાની છે, બરોબર. તો આવું કંઈક આ પાઠનું શીર્ષક છે અને વિગતે આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર. કયા કયા ટોપિક આ પાઠની અંદર ભણવાના છે એ પણ આગળ આપણે ચર્ચા કરી લઈએ પાઠ શરૂ કરતા પહેલાં આપણે. હવે એ શરૂ કરતા પહેલાં આપણે આ પાઠ જે છે એ બોર્ડની પરીક્ષામાં આપણને કેટલો ઉપયોગી છે, બરોબર. બોર્ડની પરીક્ષામાં આપણને કેટલો ઉપયોગી છે એની સૌથી પહેલાં ચર્ચા આપણે કરીએ, બરોબર. એટલે કે બોર્ડમાં આ પાઠમાંથી, આપણો બોર્ડનો પેપર હોય તો બોર્ડના પેપરમાં આ પાઠમાંથી આપણને કેટલું પૂછાવાનું છે, શું પૂછાવાનું છે એની ચર્ચા આપણે પહેલાં કરી લઈએ, બરોબર. તો ચાલો વાત કરીએ. તો કે ભાઈ સૌથી પહેલાં તો બોર્ડની એક્ઝામ પેપરની અંદર પાઠ નંબર 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા, એમાંથી આપણને કુલ 8 ગુણનું પૂછાશે. કેટલું પૂછાશે? 8 ગુણનું પૂછાશે, બરોબર. આપણા મિત્રો 10 પાઠ છે સમાજશાસ્ત્રની અંદર, એમાં સૌથી વધુ કોઈ પાઠમાંથી પૂછો તો એ 10 માર્ક છે અને બીજા નંબર આવે છે 8 માર્ક, કે એક પાઠમાંથી તમને 8 માર્કનું પૂછાવાનું છે. આ પહેલો પાઠ છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. હવે 8 માર્ક પણ પૂછાશે. શું 8 કયા કયા હે, શું માર્ક છે 8, બરોબર. તો જોઈએ, સૌથી પહેલું એક પ્રશ્ન 3 ગુણનો હશે. કેટલા ગુણનો? એક
3 ગુણનો પ્રશ્ન, એટલે આપણે પેપર સ્ટાઇલ જોઈ છે એની અંદર 3 માર્કના પ્રશ્નો હતા, બરોબર. તો આ 3 ગુણનો કેટલો પ્રશ્ન હશે? 1 માર્ક એટલે 1 પ્રશ્ન એટલે એના કેટલા ગુણ થયા? 3 ગુણ થયા. કેટલા ગુણ થયા? 3. ત્યાર પછી છે 2 ગુણના 2 પ્રશ્નો, બરોબર. ત્યાર પછી છે એ 2 ગુણના કેટલા પ્રશ્નો હશે? 2 પ્રશ્ન હશે. 2 ગુણ 2 પ્રશ્ન એટલે એના કેટલા માર્ક થયા? 4 ગુણ થયા. કેટલા ગુણ થયા? 4 ગુણ. 1 પ્રશ્નના 2 ગુણ, 2 પ્રશ્નો હોય તો 2 દૂને 4 ગુણ ઈવડાય છે. તો 2 ગુણના પ્રશ્નો હશે આ પાઠમાંથી 2. અને ત્યાર પછી વાત કરીએ તો ત્યાર પછી છે એ 1 ગુણનો 1 પ્રશ્ન હશે, બરોબર. 1 ગુણનો કેટલો પ્રશ્ન હશે? 1 ગુણ 1 પ્રશ્ન એટલે કેટલા ગુણ થયા? 1 ગુણ થયા. તો આવી રીતે જુઓ, આ 1, આ 4 એટલે કે 5, 5 ને આ 3 એટલે કે 8. આવી રીતે કુલ 8 ગુણ હશે આ પાઠમાંથી, બરોબર. 1 ગુણનો 1 પ્રશ્ન અને 1 ગુણના પ્રશ્નમાં તમને ખ્યાલ છે શું શું પૂછાઈ શકે આપણા પાઠની, આપણા પેપર સ્ટાઇલની અંદર, કે ભાઈ કાં તો વિકલ્પ પણ હોઈ શકે, એ પણ 1 ગુણનો છે, અને બીજું 1 વાક્યમાં કે 1 શબ્દમાં જવાબ આપો, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. આ પણ આપણો 1 ગુણનો પ્રશ્ન છે. તો આ બેમાંથી કોઈ પણ વસ્તુ આની અંદર આવી શકે, બરોબર. ત્યાર પછી 2 ગુણના પ્રશ્નો, તો કે 2 ગુણના છે 2 પ્રશ્ન પૂછાવાના છે અને એના 4 માર્ક રહેશે આપણે, બરોબર. અને ત્યાર પછી છે 3 ગુણનો 1 પ્રશ્ન હશે. એ 3 ગુણના પ્રશ્નના કેટલા માર્ક હશે? 3 માર્ક હશે, બરોબર. તો આવો કંઈક ગુણભાર બોર્ડની પરીક્ષામાં આપણે આ ચેપ્ટરનો હશે, બરોબર. આપણે પાઠ ભણશું, આગળ ચાલશું, એમ જ્યાં જ્યાં આવા 2 ગુણના 3 ગુણના 1 ગુણના પ્રશ્નો આવતા જશે હું તમને કહેતો જઈશ કે જો મિત્રો આવો પ્રશ્ન આપણે બોર્ડમાં પૂછાઈ શકે, 1 ગુણમાં પૂછાઈ શકે, 2 ગુણમાં પૂછાઈ શકે, 3 ગુણમાં, એ હું તમને શરૂ પાઠમાં કહેતો જઈશ જ્યાં જ્યાં આપણે ભણવામાં આવશે ને ત્યાં, બરોબર. તો ચાલો શરૂઆત કરીએ આપણા પાઠની, બરોબર. તો સૌથી પહેલાં તો આપણે છે એ આપણો જે પાઠ છે એ પ્રકરણમાં શું શું ભણવાનું છે, એટલે કે પ્રકરણની રૂપરેખા વિશે આપણે વાત કરવી છે, બરોબર. પ્રકરણની રૂપરેખા વિશે આપણે વાત કરવી છે, બરોબર. કે ભાઈ પ્રકરણમાં આપણે શું શું ભણવાનું છે, કેવા કેવા મુદ્દાઓ ભણવાના છે, જેની આપણે વાત કરવાની છે, બરોબર. તો સૌથી પહેલાં તો કોઈ પણ પ્રકરણ હોય એ કોઈ પણ પ્રકરણની અંદર આપણે સૌથી પહેલાં છે એ શેની વાત કરશું? પ્રસ્તાવનાની વાત કરશું. અને એ પ્રસ્તાવના આપણે છે એ યાદ રાખવાની છે. એ પ્રસ્તાવના છે એ આપણે યાદ રાખવાની છે, કારણ કે એ પ્રસ્તાવના આપણને ઘણી બધી જગ્યાએ કામમાં આવશે. એટલે કે છે એ 3 માર્કનો પ્રશ્ન હોય તો એ 3 માર્કના પ્રશ્નમાં આપણે પ્રસ્તાવના લખવાની થશે. 5 માર્કનો પ્રશ્ન હોય તો એ 5 માર્કના પ્રશ્નની અંદર આપણે પ્રસ્તાવના લખવાની થશે. એટલે પ્રસ્તાવના આપણે યાદ રાખવાની છે 3 માર્કના પ્રશ્નમાં, અને 5 માર્કના પ્રશ્નમાં પ્રસ્તાવના લખશું એટલે ખૂબ જ સરસ મજાનો આપણો પ્રશ્ન તૈયાર થશે. એ પ્રશ્ન કેમ તૈયાર કરવો એ મારા તમને શીખવાડવાનું છે, બરોબર. એ મારે તમને શીખવાડવાનું છે. એટલે પ્રસ્તાવના આપણે શું કરવાની છે? યા દરેક પાઠની પ્રસ્તાવનાઓ આપણે યાદ રાખવાની છે, બરોબર. દરેક પાઠની પ્રસ્તાવનાઓ તમારે યાદ રાખવાની છે. અને પ્રસ્તાવના જો આપણને આવડતી હશે તો આપણે 3 માર્કનો પ્રશ્ન લખવો અને 5 માર્કનો પ્રશ્ન લખવો એકદમ ઇઝી થઈ જશે, એકદમ સહેલો થઈ જશે, બરોબર. અને તમે લખીને ડરાઈ જાઓ એટલો મસ્ત પ્રશ્ન થઈ જાય,
બરાબર, એટલે પ્રસ્તાવના યાદ રાખવાની છે. બરાબર. ત્યાર પછી આગળનો ટોપિક આવશે વસ્તીનો અર્થ. વસ્તી કોને કહેવાય? બરાબર, વસ્તી કોને કહેવાય? કંઈક ને કંઈક વ્યાખ્યાઓ છે સમાજશાસ્ત્રીઓ દ્વારા બરોબર આપવામાં આવી છે. બરોબર, તો આવી રીતે વસ્તીના અર્થ વિશે વસ્તીની વ્યાખ્યાઓ છે એ આપણે છે. એ વસ્તી એટલે આપણે આમ સામાન્ય રીતે વિચારતા વસ્તી એટલે શું, તો કે માણસો. બરોબર, પૃથ્વી ઉપર રહેતા કે ભારતમાં રહેતા માણસો એટલે કે વસ્તી. એમાં શું છે વ્યાખ્યા હોય, પણ વ્યાખ્યા સમાજશાસ્ત્રીઓએ આપેલી છે, એ વ્યાખ્યાઓ આપણે ભણવાની છે. બરોબર, તો એ વસ્તીનો અર્થ જોવાનો છે. ત્યારબાદ એની પછીનો ત્રીજો ટોપિક આવશે આપણો વસ્તીમાં વૈવિધ્ય, જે આપણો પાઠનું મેઇન હેડિંગ છે. વસ્તીમાં વૈવિધ્ય એટલે કે વસ્તીની વિવિધતાઓ. બરોબર, હવે વસ્તીની વિવિધતાઓને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરી છે. તો જો કેવી કેવી વિવિધતાઓ, તો કે ભાઈ એક તો છે એ ધાર્મિક વિવિધતા છે, એટલે કે ધાર્મિક વૈવિધ્ય છે. ધર્મમાં પણ ભારતના લોકોમાં વૈવિધ્ય જોવા મળે છે, વિવિધતાઓ જોવા મળે છે, એની વાત આ મુદ્દાની અંદર કરવાની છે. ત્યાર પછી વસ્તીના વૈવિધ્યનો બીજો ટોપિક, તો કે ભાઈ સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય. કે ભાઈ ભારતની વસ્તીની અંદર સ્ત્રીઓની સંખ્યા કેટલી, પુરુષોની સંખ્યા કેટલી, એને ભારતની વસ્તીનું સ્ત્રી પુરુષનું પ્રમાણ કહેવાય. તો એમાં પણ વિવિધતા જોવા મળે છે. કોઈક રાજ્ય એવા છે કે જેની અંદર ભારતની અંદર સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે, પુરુષોનું પ્રમાણ ઓછું છે. ઘણા રાજ્યો એવા છે જ્યાં પુરુષોનું પ્રમાણ વધારે છે, સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. આવી વૈવિધ્યતાની વાત કરવાની છે આપણે આ ટોપિકની અંદર. તો આ બીજો ટોપિક વસ્તી વૈવિધ્યનો, કે ભાઈ સ્ત્રી પુરુષના પ્રમાણમાં વૈવિધ્ય. બરાબર. ત્યાર પછી વાત કરીએ તો કે ભાઈ સાંસ્કૃતિક વૈવિધ્ય. બરોબર, સંસ્કૃતિની અંદર વિવિધતા. ભારતની સંસ્કૃતિ વિશે તો આપણે વાત કરેલી છે. બરોબર, ભારતની સંસ્કૃતિમાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. એમાં ભારતના 29 રાજ્યો છે. આ 29 રાજ્યોની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં પણ ઘણી બધી, ગુજરાત રાજ્ય હોય તો એની સંસ્કૃતિ કંઈક અલગ છે, મહારાષ્ટ્ર રાજ્યની સંસ્કૃતિ કંઈક અલગ છે, પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ કંઈક અલગ છે. એમ ઉત્તર ભારતમાં આવેલા રાજ્યોની, દક્ષિણ ભારતમાં આવેલા રાજ્યોની, પશ્ચિમ ભારતમાં આવેલા રાજ્યોની અને પૂર્વ ભારતની અંદર આવેલા રાજ્યોની અંદર વિવિધતા જોવા મળે છે, એની સંસ્કૃતિમાં વિવિધતા જોવા મળે છે. એવા વૈવિધ્યની આપણે આ મુદ્દાની અંદર વાત કરવાની છે, તો કે ભાઈ સાંસ્કૃતિક વૈવિધ્ય. અને ત્યાર પછી આવે છે આ વસ્તીમાં વૈવિધ્યનો ચોથો ટોપિક એટલે કે વંચિત સમૂહોનું વૈવિધ્ય. વંચિત સમૂહો કોને કહેવાય? તમને મનમાં પ્રશ્ન થતો હશે અત્યારે, પણ આપણે જ્યારે એ મુદ્દો ભણશું ત્યારે હું તમને કહીશ કે ભાઈ વંચિત સમૂહો કોને કહેવાય, વંચિત એટલે શું. બરોબર, આની વાત આપણે છે ટોપિકની અંદર કરશું. હવે આવો વંચિત સમૂહો જે છે એમાં કેવું વૈવિધ્ય જોવા મળે છે, એમાં કેવી વિવિધતા જોવા મળે છે, એની આપણે આ મુદ્દાની અંદર વાત કરવાની છે. તો આવી રીતે આપણો પાઠનો ત્રીજો ટોપિક છે. પેલો પ્રસ્તાવના, બીજો છે એ પ્રસ્તાવના, બીજો છે વસ્તીનો અર્થ અને ત્રીજો છે એ વસ્તીમાં વૈવિધ્ય. અને વસ્તીમાં વૈવિધ્યના અલગ અલગ બીજા ટોપિક છે, તો કે ભાઈ એક છે ધાર્મિક વૈવિધ્ય, બીજું છે સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય, ત્રીજું છે સાંસ્કૃતિક વૈવિધ્ય અને ચોથું છે વંચિત સમૂહોનું વૈવિધ્ય. તો આવા 4 છે એ પેટા
પ્રકાર છે વસ્તીના વૈવિધ્યના, બરાબર. તો આ આપણો પાઠનો પહેલો ટોપિક થયો, વસ્તીમાં વૈવિધ્ય, બરાબર. પહેલો આપણો જે શબ્દ હતો એની વાત. હવે આપણે વાત કરવાની છે રાષ્ટ્રીય એકતાની, બરાબર. શેની વાત કરવાની છે? રાષ્ટ્રીય એકતાની, બરાબર. જે આપણો પાઠનો બીજો શબ્દ છે, બરાબર. જે આપણો પાઠનો બીજો શબ્દ છે રાષ્ટ્રીય એકતા. અને આપણા પાઠનો ચોથો મુદ્દો, બરાબર. આપણા પાઠનો ચોથો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય એકતા. હવે એની અંદર અલગ અલગ બે પેટા પ્રકાર આપ્યા છે આપણને, બરાબર. અને એ પેટા પ્રકારમાં, બરાબર, એક છે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા, બરાબર. રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? શું હોય તો એને રાષ્ટ્રીય એકતા કહેવાય? તો આ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યાની વાત આપણે આ ટોપિકની અંદર કરવાની છે. અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા આપેલી કોઈ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા હોય તો એની આપણે વાત કરવાની છે, બરાબર. ત્યાર પછી બીજો ટોપિક અને આ પાઠનો છેલ્લો ટોપિક હોય તો એ રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો. કયા પરિબળો એવા છે કે જે રાષ્ટ્રીય એકતા દેશમાં ફેલાવવામાં કામમાં આવે છે, મદદરૂપ થાય છે, સહાયક છે, સહાયક એટલે કે સહાયરૂપ થાય છે, એવા કયા પરિબળો છે? અને એ પરિબળો વિશે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે, બરાબર. એ પરિબળો વિશે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આ રીતે આપણા પાઠ નંબર 1ની અંદર આપણે આટલા ટોપિક ભણવાનું છે. પહેલાં આપણે એની પ્રસ્તાવનાની વાત કરીશું, બીજો હતો એનો વસ્તીનો અર્થ, ત્રીજું હતું વસ્તીમાં વૈવિધ્ય. વસ્તીમાં વૈવિધ્યના અલગ અલગ 4 પેટા પ્રકાર છે. એક ધાર્મિક વૈવિધ્ય, ધર્મમાં વિવિધતા, સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય એટલે કે સ્ત્રી પુરુષના પ્રમાણમાં વિવિધતા, સાંસ્કૃતિક વૈવિધ્ય એટલે કે સંસ્કૃતિમાં વિવિધતા, અને ચોથું છે વંચિત સમૂહોનું વૈવિધ્ય એટલે કે વંચિત સમૂહોમાં વિવિધતા, બરાબર. અને ત્યાર પછીનો મુદ્દો છે રાષ્ટ્રીય એકતા. તો કે એની અંદર 2 પેટા ટોપિક છે, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા અને રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો, બરાબર. આટલા ટોપિકની આપણે જો નાનો અમથો પાઠ છે આપણો, બરાબર. થોડાક અમથા ટોપિક છે એ ભણવાના, થોડાક ટોપિક પણ એની અંદર ઘણું બધું હોય, બરાબર. પાઠ 10 જ છે આપણા સમાજશાસ્ત્રની અંદર, પણ એ 10 પાઠમાં ઘણું બધું આવતું હોય, બરાબર. એટલા માટે છે એ આપણે આટલા ટોપિકની છે આ પહેલા ચેપ્ટરની અંદર વાત કરવાની છે. તો હવે આપણે છે એ પાઠની શરૂઆત કરીએ, પાઠની અંદર પ્રવેશ કરીએ, પાઠની અંદર એન્ટ્રી કરીએ, બરાબર. અને આપણા પાઠની છે એ શ્રી ગણેશાય કરીએ, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે ભણવાનું આવશે તો કે ભાઈ પ્રસ્તાવના, બરાબર. સૌથી પહેલો આપણો ટોપિક કયો આવશે? પ્રસ્તાવના, બરાબર. સૌથી પહેલો ટોપિક છે આપણો પ્રસ્તાવના, બરાબર. જે મેં તમને કીધું છે કે આ આપણે પાકી કરવાની છે ફરજિયાતપણે બધાય, બરાબર. ફરજિયાતપણે બધાએ આ પ્રસ્તાવના આપણે પાકી કરવાની છે. તો શરૂઆત કરીએ, બરાબર. આખો પાઠ હું તમને આવા અલગ અલગ મુદ્દાઓ પાડી અને સમજાવીશ, બરાબર. તમારા ચોપડીમાં જે પાઠ છે એ પાઠ તમારો આખો આવી જશે આવા મુદ્દાઓની અંદર, બરાબર. અને જો કોઈ તમારી પાસે ચોપડી હોય, કોઈએ જૂની ચોપડી લઈ લીધી હોય, બરાબર, તો તમે છે એ ચોપડી ખુલ્લી રાખી અને લેક્ચર જોવા બેસો, જેથી કરીને છે એ તમને ખ્યાલ આવે, બરાબર. અને હું તમને કાંઈક એવું કહેતો હોય તો તમારે ટીક કરતું જવાય કે ભાઈ આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે, આ પ્રશ્ન IMP જેવો છે, બરાબર. તો એવું આપણે ટીક કરી શકીએ. એટલા માટે ચોપડી જો તમારી પાસે હોય, બરાબર, તો છે એ લઈને બેસજો, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો અહીં કણે આપણને છે એ ભારત અર્થાત ઇન્ડિયા, બરાબર, જેનો શું આપેલો છે? નકશો. અને નકશા વિશે તમે બધા પરિચિત છો, ભારતના નકશા વિશે, બરાબર. સરસ મજાનો ભારતનો નકશો છે, બરાબર. હવે પ્રસ્તાવનાની શરૂઆત કરીએ.
તો કે ભાઈ સૌથી પહેલો મુદ્દો છે આપણો, ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. બરોબર, ભારત કેવો દેશ છે? તો કે બિન સાંપ્રદાયિક દેશ. બિન સાંપ્રદાયિક એટલે કેવો? તો કે ભાઈ કોઈ એક સંપ્રદાયને વરેલો નહીં, દરેક સંપ્રદાયને માન્યતા આપતો. બરોબર, કેવો દેશ? દરેક સંપ્રદાયને માન્યતા આપતો, એટલે કે બિન સાંપ્રદાયિક દેશ. બરોબર, કોઈ પણ સાંપ્રદાય એટલે કે કોઈ પણ ટૂંકમાં છે એ કહેવાય કે હિન્દુ, મુસ્લિમ, આવા દરેક સંપ્રદાયોને છે એ માન્યતા આપતો આપણો ભારત દેશ છે. એટલે કે ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. આપણા બંધારણની અંદર પણ કીધું છે, આપણા આમુખની અંદર કીધું છે. બરોબર, આમુખ એટલે કે તમને ખ્યાલ છે કે ભાઈ આમુખ એટલે શું? તો કે ભાઈ આમુખ એટલે કે બંધારણને સમજવાની ચાવીરૂપ કામ કરે છે. તો એની અંદર પણ કીધું છે કે ભારત દેશ કેવો છે? બિન સાંપ્રદાયિક દેશ છે, કોઈ સંપ્રદાયને વરેલો દેશ નથી. બરોબર, ત્યાર પછી આગળ જોઈએ, આપણા દેશમાં જુદા જુદા ધર્મ અને જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. બીજો મુદ્દો એવો છે કે ભાઈ ભારતની અંદર એટલે કે આપણા દેશમાં જુદા જુદા ધર્મ અને જ્ઞાતિના લોકો છે એ શું કરે છે? વસવાટ કરે છે. આપણો ભારત દેશ માત્ર એવો છે કે જ્યાં દરેક ધર્મના લોકોને માન્યતા આપી છે. ધારો કે પાકિસ્તાન હોય તો પાકિસ્તાનમાં છે એ મુસ્લિમ સંપ્રદાયને, મુસ્લિમ ધર્મને છે એ માન્યતા આપે છે રહેવા માટેની, વસવાટ કરવા માટેની, સ્થાયી થવા માટેની. પરંતુ ભારત દેશ એવો છે, ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, જૈન હોય, ખ્રિસ્તી હોય, શીખ હોય, કોઈ પણ ધર્મના લોકો હોય, દરેક ધર્મના લોકોને ભારત દેશની અંદર છે એ વસવાટ કરવા માટેની માન્યતા આપવામાં આવી છે. ત્યાર પછી જુદા જુદા જ્ઞાતિના લોકો પણ વસવાટ કરે છે. અલગ અસંખ્ય જ્ઞાતિઓ ભારતની અંદર જોવા મળે છે. આગળ આવશે આપણે પાઠ ભણવાનો જ્ઞાતિઓ વિશેનો. આમાં અસંખ્ય જ્ઞાતિઓ ભારતની અંદર વસવાટ કરે છે. બરોબર, તો આમ જુદા જુદા ધર્મના લોકો, જુદી જુદી જ્ઞાતિના લોકો ભારત દેશની અંદર વસવાટ કરે છે. આગળ જોઈએ, ધર્મ અને જ્ઞાતિની વિવિધતા હોવા છતાં ભારત એક અખંડિત રાષ્ટ્ર છે. ભારતની અંદર ધર્મ અને જ્ઞાતિમાં વિવિધતા છે, એટલે કે વૈવિધ્ય છે. અલગ અલગ ધર્મના લોકો રહે છે, અલગ અલગ જ્ઞાતિના લોકો રહે છે, છતાં પણ ભારતની અંદર છે એ આપણને એકતા જોવા મળે છે. આ સૌથી સારું અને મહત્વનું મુખ્ય લક્ષણ ભારત દેશનું, કે ભાઈ જુદા જુદા ધર્મના લોકો રહે છે, જુદી જુદી જ્ઞાતિના લોકો રહે છે, છતાં પણ છે એ ભારતની અંદર આપણને એકતા જોવા મળે છે અને એક અખંડિત રાષ્ટ્ર તરીકે ભારત આજ ઊભું છે. ભારતનું જો વિભાજન નથી થઈ ગયું, ભારત તૂટી નથી ગયું. ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી એક અખંડ રાષ્ટ્ર બની શક્યું છે. બરોબર, એક કહેવાય ને કે આમ અખંડ ભારત બની શક્યું છે. બરોબર, જ્યારે આપણે આઝાદી મળી ત્યારે તમને ખ્યાલ છે 9મા ધોરણની અંદર તમે ભણીને આવ્યા છો કે ભાઈ આખો ભારત દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે ખૂબ જ આનંદિત હતો, ખૂબ હર્ષ ઉલ્લાસથી ઝઝૂમતા હતા લોકો, ઉજવણી કરતા હતા ભારત દેશના આઝાદીની. બરોબર, કે એ તો સ્વાભાવિક છે, કારણ કે ઘણા વર્ષોથી ભારત દેશના લોકો આઝાદી માટે લડાઈ લડી રહ્યા હતા, ચળવળો ચલાવી રહ્યા હતા, જેનું પરિણામ આજ ભારતના લોકોને મળ્યું હતું. ઘણા બધા હોમાઈ ગયા હતા એ આઝાદીની અંદર, ઘણા બધા શહીદ વીરો છે એની અંદર છે એ આમ કહેવાય ને કે ભાઈ
ભારત દેશ માટે પોતાનો જીવ આપી દીધો હતો. અને ત્યારે ભારત દેશ આઝાદ થયો હતો. તો શા માટે ભારતના લોકોને આટલો બધો આનંદ ન હોય? ખૂબ આનંદ હતો. અને ત્યારે એકમાત્ર વ્યક્તિ હતા કે જેને આ આઝાદીનો આનંદ નહોતો. બરોબર, આઝાદીનો આનંદ ન હતો. અને એ હતા આપણા રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધી. બરોબર, એ વ્યક્તિએ પણ ભારત દેશને આઝાદી માટે ઘણા બધા પ્રયત્નો કરેલા, ખૂબ પ્રયત્નો કરેલા, પોતાનું જીવન સર્વસ્વ કરી દીધું ભારત માટે. હવે એ વ્યક્તિને આઝાદીનો આનંદ બહુ ઓછો હતો. એનું માત્ર એક જ કારણ હતું કે ભાઈ ભારત દેશ છે એ જ્યારે આઝાદ થયો ત્યારે ભારત દેશના બે ભાગલા પાડવામાં હતા. એમાં એક ભાગ હતો ભારત અને બીજો ભાગ હતો પાકિસ્તાન. બરોબર, બીજો ભાગ હતો પાકિસ્તાન. હવે આ બે ભાગ પાડ્યા એટલે ગાંધી બાપુને એ વાત છે એ સારી ન લાગી. માનતા નહોતા ગાંધી બાપુ અખંડ ભારતના આવા બે ભાગ પાડવામાં, કે ભાઈ મારા ભારત દેશના છે ભાગ ન પડવા જોઈએ, ભાગલા તો ન જ પડવા જોઈએ, પણ છતાં પાડવા પડે એમ હતા. એટલા માટે છે સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ બધાએ મનાવ્યા ને ગાંધી બાપુને, અને ભાગલા પાડવામાં આવ્યા. બરોબર, આ ભાગ પાડ્યા એટલા માટે ગાંધી બાપુને આ વાત છે એ સારી લાગી નહોતી. એટલા માટે છે એ ટૂંકમાં એ આનંદિત નહોતા. બરોબર, તો આ પહેલેથી ભારત દેશનું કામકાજ આવું છે કે ભાઈ ભાગલા પાડવામાં ભારત દેશ નથી માનતો. અખંડ ભારત છે. ભારતને ભાષાવાર અલગ અલગ રાજ્યોમાં વહેંચેલું છે, એના ભાગ નથી પાડ્યા. ભારત અલગ અલગ રાજ્યો 29 રાજ્યોની અંદર વેચાયેલું છે. આ 29 રાજ્યો એકબીજા સાથે જોડાયેલા તો છે જ, તે એ અલગ નથી થયા. અલગ થવા માંગતા હતા. જમ્મુ કાશ્મીર હોય, જુનાગઢ હોય, હૈદરાબાદ હોય, આ અલગ થવા માંગતા હતા, પણ એને મારી મચકોડીને ભારત સંઘની સાથે જોડવામાં આવ્યા. બરોબર, કારણ કે આપણું બંધારણ તે અખંડ ભારતનું પ્રતીક ટૂંકમાં છે, આપણો ભારત દેશ છે. બરોબર, તો આ રીતે છે એ ભારતની શું તો કે ભાઈ એક અખંડ રાષ્ટ્રીય અખંડિત રાષ્ટ્ર છે એ ભારત દેશ છે. ભલે અલગ અલગ જ્ઞાતિમાં વિવિધતા હોય, ધર્મમાં વિવિધતા હોય, છતાં પણ ભારત દેશ છે એક અખંડિત રાષ્ટ્ર છે. બરોબર, આગળ વાત કરીએ. ભારતીય સમાજમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એ દરેક વિભાગમાં લોકોની રહેણી કહેણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરેમાં અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. બરોબર, ભારતના અલગ અલગ તમે જુઓ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરોબર, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એટલે કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમમાં તમે જોવો તો દરેક લોકોની, દરેક વિભાગમાં દરેક લોકોની રહેણી કહેણી અલગ છે. એટલે કે એની ટૂંકમાં છે એ રહેવા જમવાની કે પછી છે એ પર્સનાલિટી એની, બરોબર, એ અલગ છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના વિભાગ જે છે આપણા 9મા ધોરણની અંદર તમે ભણીને આવ્યા. ભારત લોકજીવન એવો પાઠ હતો. એમાં ઉત્તર ભારતનું લોકજીવન, દક્ષિણ ભારતનું લોકજીવન, પશ્ચિમ ભારતનું લોકજીવન અને પૂર્વ ભારતનું લોકજીવન, આવા તમે પ્રકાર ભણીને આવ્યા છો, વિભાગ ભણીને આવ્યા છો.
એમાં તમે જુઓ તો ઉત્તર ભારતના, દક્ષિણ ભારતના, પૂર્વ ભારતના, પશ્ચિમ ભારતના લોકોની રહેણી કહેણી કેવી છે? અલગ છે. એના પર્સનાલિટી કેવી છે? અલગ છે. બરાબર. ત્યાર પછી એની જીવનશૈલી કેવી છે? જીવન જીવવાની રીત કેવી છે? અલગ અલગ છે. બરાબર. એની જીવન જીવવાની રીત પણ કેવી છે? અલગ અલગ છે. એનો પહેરવેશ પણ અલગ છે. બરાબર. એનો પહેરવેશ પણ કેવો છે? અલગ છે. અને મોટા ભાગે છે પહેરવેશ છે એની આબોહવા ઉપર નિર્ભર કરતો હોય. બરાબર. ઉત્તરમાં તમે જાઓ તો ત્યાં વધારે પડતી ઠંડી આંતે ને એવું હોવાથી બરાબર એનો પહેરવેશ થોડોક એવો હોય કે જેથી ઠંડીમાં રક્ષણ મળે. દક્ષિણમાં તમે જાઓ, સાઉથ ઇન્ડિયા, બરાબર, તો એની અંદર પહેરવેશ કેવો હોય તો કે ભાઈ જેના કારણે ગરમીથી રક્ષણ મળી શકે. બરાબર. જબ્બો, ધોતી, ખંભે ખેસ, આવો પહેરવેશ દક્ષિણ ભારતનો છે. એવી જ રીતે ગુજરાતની અંદર તમને ખબર છે પાઘડી, બરોબર, કડિયું, ધોતી, આવો બધો ગુજરાતનો પહેરવેશ છે. પણ હવે આપણને સામાન્ય રીતે બધું સરખું થઈ ગયું. ઉત્તર ભારત હોય, દક્ષિણ ભારત હોય કે પછી પૂર્વ ભારત, પશ્ચિમ, બધે આપણે શર્ટ પેન્ટ ટી શર્ટ ને આવું બધું પહેરવા લાગ્યા છે. એટલે કે હવે બધું ટૂંકમાં ઓલું થઈ ગયું. પણ સાચો પહેરવેશ આ છે લોકોનો. બરોબર. તો એવી જીવનશૈલીમાં આપણને પહેરવેશમાં, આર્થિક પ્રવૃત્તિઓમાં પણ આપણને તફાવત જોવા મળે છે. આર્થિક પ્રવૃત્તિ એટલે કે વ્યવસાય પ્રવૃત્તિઓ, પૈસા કમાવા માટે છે જે પ્રવૃત્તિ થતી હોય, આર્થિક વળતર મેળવવા માટે જે પ્રવૃત્તિ થતી હોય એવી આર્થિક પ્રવૃત્તિઓ. બરોબર. તો આર્થિક પ્રવૃત્તિઓ પણ બધી કેવી છે? અલગ અલગ છે. બરોબર. ત્યાર પછી છે એના રિવાજો પણ અલગ છે. બરોબર. તમને ખ્યાલ છે કે ભાઈ દક્ષિણ ભારતની અંદર તમે જાઓ તો દક્ષિણ ભારતની અંદર માતૃ પ્રધાન કુટુંબ પ્રથા છે. એટલે કે આપણે અહીંયા શું તો કે ભાઈ છે એ પુરુષ સ્ત્રીને ત્યાં જાન લઈને જાય, પણ ત્યાં એવું છે કે સ્ત્રી છે એ પુરુષને ત્યાં જાન લઈને જાય. બરોબર. તો આવી રીતે છે એ આવા ઘણા બધા રિવાજોની અંદર છે એ આપણને વિવિધતા જોવા મળે છે. બરોબર. આવશે ત્યારે આપણે વાત કરશું વિગતે. બરોબર. ત્યાર પછી છે એ ઉત્સવો. બરોબર. ગુજરાતની અંદર તમને ખ્યાલ છે હમણાં હવે થોડા સમય પછી આવશે દયામાસીના ગરબા, એ હાલો, બરોબર, એ જાણીતા છે ગુજરાતના. એવી જ રીતે અલગ અલગ બધા રાજ્યોના નૃત્યો છે. અસમ હોય તો એનો બિહુ, બરોબર. તો આવા ઘણા બધા નૃત્યો છે. એ નૃત્યો પણ છે એ જાણીતાઓ છે. બરોબર. તો આ રીતે છે એ આવા તહેવારો. બરોબર. તમને ખ્યાલ છે આપણે ગુજરાતની અંદર છે એ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. મૂળ એક ગણેશ ઉત્સવ છે એ મહારાષ્ટ્રનો છે. ગણેશ ઉત્સવ છે ક્યાંનો તહેવાર છે? મહારાષ્ટ્રનો. મહારાષ્ટ્રની અંદર તમે એ ધામધૂમથી એની ઉજવણી કરવામાં આવે છે. એવી જ રીતે અત્યારે ગુજરાતની અંદર પણ. એટલે મેં તમને હમણાં કીધું એમ કે હવે બધું સિમ્પલ સામાન્ય થઈ ગયું છે. બરોબર. આવા ઘણા બધા પશ્ચિમ બંગાળની અંદર તમે જાઓ તો દુર્ગા પૂજા કરવામાં આવે છે. દુર્ગા પૂજા નામનો ટૂંકમાં છે ઉત્સવ ઉજવવામાં આવે છે. બરોબર. તો આવી રીતે કેમ આપણે અહીંયા રામાપીરનો ઉત્સવ ઉજવવામાં આવે છે, એવી રીતે અહીંયા દુર્ગા પૂજાનો છે એ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે મહારાષ્ટ્રની અંદર. બરોબર. તો આ ઉત્સવોમાં પણ વિવિધતા, તહેવારોની અંદર પણ છે એ આપણને વિવિધતા જોવા મળે છે. ત્યારબાદ ભાષાઓની અંદર પણ અલગ અલગ રાજ્યની અલગ અલગ ભાષાઓ હોય. તમિલનાડુ હોય તો તમિલ હોય, કન્નડ હોય, મલયાલમ હોય. અને ભાષા તમને ખબર છે, આપણને કે ખબર જ ન પડે. ક્યારેક આપણે સાઉથના પિક્ચરમાં એવી ભાષા આવી ગઈ, સાઉથના પિક્ચરમાં તમિલનું સાઉથ પિક્ચર જોઈજો, આપણને કાંઈ ખબર જ ન પડે કેવું બોલતા હોય. બરોબર. તો આ એની ભાષા છે. આપણું ગુજરાત છે તો ગુજરાતની ભાષા ગુજરાતી છે.
બરોબર, મહારાષ્ટ્ર હોય તો મહારાષ્ટ્રની અંદર મરાઠી ભાષા બોલવામાં આવે છે, બરોબર. તો આવી રીતે છે એ આવી ભાષાઓમાં પણ વિવિધતા જોવા મળે છે. ત્યારબાદ છે તીર્થધામ. તીર્થધામમાં પણ વિવિધતા 10મા ધોરણની અંદર તમે ભણીને આવ્યા છો, અલગ અલગ રાજ્યના અલગ અલગ તીર્થધામો, બરોબર. તો આવા તીર્થધામ પણ છે એ જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે, સોરી, બરોબર. દક્ષિણની અંદર તમે જાઓ, મોટા મોટા મંદિરો જોવા મળે છે, બરોબર. આવી રીતે ગુજરાતની અંદર પણ તમને ખ્યાલ છે તીર્થધામોની અંદર ઘણું બધું વિવિધતા જોવા મળે છે, બરોબર. તો આવી રીતે તીર્થધામ વગેરેમાં અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય આપણને જોવા મળે છે. આગળ ચર્ચા કરીએ. આ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસો આપણને ભારતીય હોવાનું ગૌરવ અપાવે છે. આ જે વૈવિધ્ય છે, સાંસ્કૃતિક વૈવિધ્ય અને આપણો જે વારસો છે, ભારતની અંદર 10મા ધોરણમાં તમે ભણીને આવ્યા, સૌથી પહેલો પાઠ હતો ભારતનો વારસો. વારસાની અલગ અલગ ઘણી બધી વાતો તમે કરેલી છે, વાંચેલું છે તમે, બરોબર. કે ભાઈ વારસામાં, ભારતના વારસાની અંદર સાંસ્કૃતિક વારસો હોય, પ્રાકૃતિક વારસો હોય. પ્રાકૃતિક વારસામાં ઘણું બધું નદીઓ હોય કે પછી પર્વતો હોય, વૃક્ષો હોય, પ્રાણીઓ હોય, આ બધું આપણું વારસો છે, પ્રાકૃતિક વારસો. સાંસ્કૃતિક વારસામાં ઘણા બધા મંદિરો, મસ્જિદો, કળાઓ, ભાષાઓ, પરંપરાઓ, બરોબર. તો આવા વારસા વિશે વાત કરીએ તો આવો વારસો આપણી પાસે છે. અને બીજું શું છે તો કે ભાઈ વૈવિધ્ય, આ જે સાંસ્કૃતિક વૈવિધ્ય છે જેના કારણે આપણે ગૌરવ અનુભવીએ છીએ કે ભાઈ હું ભારત દેશનો નાગરિક છું, કે જે ભારત દેશનો વારસો આવો કંઈક છે, બરોબર. કે જે ભારત દેશ છે આજ વિશ્વની જે 7 અજાયબી છે એમાંનું એક અજાયબી એટલે કે તાજમહેલ જે ભારત દેશ ધરાવે છે, એ ભારત દેશનો હું વતની છું, આવું આપણને અંદરથી ગૌરવ અપાવવાનું કામ આ વારસો કરે છે. તાજમહેલ છે તો એ એક વારસાનો ભાગ છે, સાંસ્કૃતિક વારસાનો ભાગ છે કે ભાઈ વિશ્વની 7 અજાયબીમાં જે સ્થાન ધરાવે છે એમાં એક આપણો તાજમહેલ છે, તો કે એ ભારત દેશનો વતની છું, બરોબર. તો આવી રીતે છે એ આપણને ગૌરવ અપાવવાનું કામ કરે છે. હવે આગળ આ પ્રકરણમાં આપણે ઉપરોક્ત તમામ બાબતોને સમજવાનો પ્રયાસ કરીશું. આ પ્રકરણની અંદર એટલે કે આ પહેલા પાઠની અંદર આપણે આ જે બાબતોની વાત કરીએ એટલે કે છે રહેણી કહેણી હોય, ભારતના અલગ અલગ વિભાગોની રહેણી કરણી હોય, કે પછી જીવનશૈલી હોય, પહેરવેશ હોય, આર્થિક પ્રવૃત્તિ હોય, રિવાજો હોય, ઉત્સવો હોય, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરેમાં અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. તો આ વૈવિધ્યની વાત આપણે આ પાઠની અંદર કરવાની છે. કેવું વૈવિધ્ય એની ડિટેલમાં અંદર ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરવાની છે, બરોબર. ઘણું બધું સમજવાનો પ્રયત્ન કરશું આપણે, બરોબર. તો આ થઈ આપણા પાઠ નંબર 1ની પ્રસ્તાવના, બરોબર. મિત્રો ખાસ છે એ હું તમને કહું છું કે ભાઈ આ પ્રસ્તાવના છે એ પાકી કરી નાખજો, કારણ કે પ્રસ્તાવના તમને આવડતી હશે ને તો 3 માર્કના અને 5 માર્કના પ્રશ્નોમાં તમારા માર્ક ઓછા કપાશે, એ મારી જવાબદારી છે. હું તમારા માર્ક નહીં કપાવવા દઉં 3 માર્કના અને 5 માર્કના પ્રશ્નોની અંદર, બરોબર. એટલે ખાસ મારું માનજો અને પ્રસ્તાવના પાકી કરી નાખજો. હવે આપણો આ પાઠનો પહેલો ટોપિક આવશે વસ્તીનો અર્થ. વસ્તી કોને કહેવાય પણ એ આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશું. આજે આપણે અહીંયા સુધી રાખવાનું છે. આજનું તમારું હોમવર્ક સાંભળી લો. હું તમને જે લેક્ચર આપણા ગ્રુપમાં છે એ મૂકવામાં આવે ત્યારે હું તમને લેસનમાં ટૂંકમાં નીચે લખીને તો આપી શકતે, પણ વિડીયોની અંદર સાંભળી લો કે આ જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના તમારે જે આપણી રફબુક આપણે બનાવરાવી છે 2 રફબુક, બરોબર. એ રફબુકની અંદર તમારે આખી પ્રસ્તાવના જુઓ કેટલા મુદ્દા છે 1 2 3 4 5 અને આ લખવાની જરૂર નથી પણ લખી નાખજો 6. આ 6 મુદ્દા છે એ તમારે દરેકને છે એ 3 વાર લખી નાખવાના છે. એટલે કે 3 એક મુદ્દો 3 વાર એમ ન લખતા. બસ નાના છોકરા જેવું હવે આપણે કરવાનું નથી, મોટા થઈ ગયા હવે, બરોબર. નાના છોકરા જેવા શેડાળા નથી રહ્યા હવે આપણે મોટા થઈ ગયા છે.
બરાબર. એટલે નાના છોકરા જેવું નથી કરવાનું. એટલે આ 6 મુદ્દાની એક પ્રસ્તાવના છે. આ પ્રસ્તાવના તમારે હોમવર્કમાં 3 વાર લખી નાખવાની છે અને 3 વાર લખી અને આપણે પાકી કરી નાખવાની છે. હું તમને પછી ગમે ત્યારે ટૂંકમાં છે કહું કે ભાઈ પહેલા પાઠની પ્રસ્તાવના લખો તો તમને આવડવી જોવે લખતા. મેં તમને પહેલા લેક્ચરમાં પણ કીધું છે કે ભાઈ હું તમને અહીંથી જેટલું આપું ને એટલું તમે કરી નાખજો, એટલે તમને સમાજશાસ્ત્ર કે અર્થશાસ્ત્રની અંદર હું તમને કોઈ પણ જાતનો તકલીફ નહીં પડવા દઉં. આમ પેપર તમે જોઈશો ને એટલે તમને નકરી મજા જ આવશે. આ તો બધું આવડે છે, હમણાં જો ગુસ્તાવા જ મળવાનું છે એવું તમને મનમાં ન થાય તો તમ તારે છે એ તમે કયોય હારી જાઓ. પણ હું તમને કહું ને એટલું તમારે કરવું પડશે તો આ વસ્તુ થશે, નહીતર નહીં થાય. નહીતર 3 કલાકમાંથી 2 કલાક પડી રહે ને 1 કલાક જ લખાય અને 2 કલાક માખ્યું મારવાનું થાય બેઠા બેઠા. જો હું કહીશ ને એટલું તમે પાકું નહીં કરો તો બરોબર. મેં તમને કીધું એમ મારે તો મારી ઈચ્છા એવી છે કે ભાઈ સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની અંદર જેમ બને એમ વધુમાં વધુ આપણા જે 14 બાળકો છે એ દરેકને 14 ને વધુમાં વધુ માર્ક આવે એવા આપણે પ્રયત્નો કરવાના છે. આમ ગણતરી તો એવી છે કે 90 અપાવે. બરોબર. તો આ વર્ષની અંદર આપણે એ ગણતરી સાથે ચાલવાનું છે. એટલા માટે હું તમને જો અત્યારે મેં તમને એટલું સમજાવ્યું તો એટલું તમે પાકું ન કરી શકો? સાવ સામાન્ય છે, થઈ જાય પાકું. 10 થી 15 મિનિટનું કામ છે અને 3 વાર તમે લખશો એટલે એમ નામ પાકું રહી જાય, તમારે પાકું નહીં રાખવું પડે. બરોબર. એટલે આ પ્રસ્તાવના તમારે દરેક મિત્રોએ છે 3 વાર લખી નાખવાની છે. આવતા લેક્ચરની અંદર આપણે નવો પાઠ નહીં પણ નવા પાઠના મુદ્દા વિશે એટલે કે વસ્તીના અર્થ વિશે આપણે છે એ અભ્યાસ કરશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર છે એ અહીંથી આગળ ચર્ચા કરશું. બરોબર. ચાલો આવજો મિત્રો. મેં તમને કીધું એટલું વાંચી નાખજો અને ખાસ તમારું ધ્યાન રાખજો. માસ્ક પહેરજો અને બહુ બહાર રખડતા નહીં અને ઘરે ને ઘરે રહેજો. ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આવજો. બાય. અસ્તુ.